છો? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો? ગળો હાલા કસા કાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દક્ષિતાદાની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ફાઇનલી પડી જશે બપોર અને અત્યારે આપણો બંકો આવી ગયો છે સ્કૂલથી જઈને ઘેર અને અત્યારે ફાઇનલી હવે આપણે ઘેર આવી ગયા ને હવે મોજ કરવાનું થાય છે. તમે કાલનો વ્લોગ ના જોયો તો જોઈ આવજો ફટાફટ. બાકી જે વ્લોગ હતો એક નંબર. અને પછી અત્યારે તો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જમવા બેવાનું થાય છે. તો હેડો આપણે જમી લઈએ. ખાવા બેસતા પહેલા આપણો સિકંજી મમ્મીએ બનાવી અને આપણો સિકંજી પીવાનું થાય છે. બાકી ગરમીમાં અહીં આવ્યા એટલે આપણને સિકંજી મસ્ત બનાવીને બાકી આમ રૂપ રંગ ઉપર મજબૂત લાગે પીએ ભાઈ આપણો. બાકી અત્યારે તાપ હોય એટલે આપણે આ સિકંજી પીવી જ જોઈએ. અત્યારે આપણે પીએ છીએ સિકંજી. તો હેડો પીએ તાપ. તો ભાઈ વેધર જુઓ, વેધર ઉપરથી તમે આમ નક્કી કરી શકો કે ભાઈ મેઘરાજાનું આમ આગમન થાય એવું આપણને લાગી રહ્યું છે. બાકી તમે જોવો તો ખરી ભાઈ અંધારીને આવ્યું છે. અત્યારે તો કોઈ જ કહેવા જેવું નહીં. મેઘરાજા કહે તમે તમારે આવવા જ દો, વરસાદ આવવા જ દો. આપણું શાંતિ એટલે ધાબા આવ્યા છે. બાકી આ પવન તો જે આવો ચીલડી ગયું બાકી મજા આવી જાય. ધાબો અમે એસીનો પવન બાકી પાછો પડી જાય જરા કુદરતી વાયરો આવો એટલે સારું બંધ થઈ જાય એટલે પછી રાતે ગરમી લાગે એટલે ઊંઘવાની મજા બગડે. એટલે આપણો ધાબો ઊંઘતા નહીં. પહેલાં આપણો ઊંઘતા ધાબા પણ એ વખત આમ મસ્ત વાયરો આવતો ને એ વખત તો આમ ઊંઘે ને તો આમ ગોદરી ઓઢવી પડે એવો વાયરો આવતો હતો. અને હવે તો સાલું પણ બધું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે એટલે એસીમાં આપણે ઊંઘવું પડે. પછી આપણે અત્યારે તો એસીમાં ઊંઘીએ અને જો આ બધા પાછા જો કાબડીઓ બચ્ચાવાળી બધી રમસ અત્યારે આપણો આમ ધાબા ઉપર મોજ કરી રહ્યા છે. કુદરતી વાયરો વાતતા જ થાય એવી નહીં હો ભાઈ. તો ભાઈ આજે આપણો આમ જે લાખો કરોડોના સરવાળા કરે એવું આપણે યંત્ર ખરીદી છે. તો આપણે એનું અનબોક્સિંગ કરી દઈએ. આપણે હા શેદુરી આવ્યો ભાઈ. વાહ વાહ લચક મચક હેઠ તો આવ્યો છે ભાઈ. આ ચાલ ઉપરથી અમને ખબર પડી જાય. યુ કાંઈ ચાલ ઉપરથી કહી નાખ્યું કે ભાઈ શેદુરી આવ્યો હો. હા શેદુરી તારો તો ચાલ ઉપરથી બધાને ખબર પડી જાય કે ભાઈ શેદુરી આવ્યો. હા જે યે ઓસ્ટ્રેલિયા રિટર્ન યાર. ગોયા લાલો લપટો વળ્યો. લાલો લપટો વળ્યો ભાઈ. ફાઇનલી સુલુલુલુ કોક તો કે યાર અમે અહીંયાથી દર્શને નહીં આલ્યા. છેલ્લા 2 દાડા પછી આવ્યો હી તું વાય. હા કોક તો કે કોક તો કે આમ ઊંચું જોઈને કોક કે ચમ રોવી ચમ. આપણે તને યાદ આવી ગયો ભાઈ. નહીં નો કોર્સ યાદ આવી ગયો. હા ભાઈ આ ફેલ જો ફેલ થયો મોય રોએ નહીં. બસ આ કેદારિયાને જોઈ નવી સ્ટાઇલ આવે. બસ કેદારી શીખવાય ભાઈ. કેદાર તો જો કોઈ નવી સ્ટાઇલ હેડવાની હોય તો શીખવાડજે મને. એ નવું એક કોર્સ કર્યો એની નવો. હા જીગા હા જીગો જીગો વખત ગયો મારી તુલા જીકાન તો મમ્મી ને પપ્પા જ્યાં ઓસ્ટ્રેલિયા. હા હવે સિસ્ટમ પાડ નાખવી પડશે એવું કેવું. ફાઇનલી આપણે ઘર આમ પ્રયાણ કરી નાખ્યું ને ભાઈ. તું લો હવે ડિપ્રેશનમાં આવી ગઈ હોય નહીં. ચાલવાની સ્ટાઈલ શું કહું તુલા ભાઈ નહીં સાચી વાત ને. આમ પણ આમ હાથ જે કેમેરામાં અડાડવાનો નહીં. આમ શાંતિથી આપણે આમ ચાલવાનું એમ આપણો કોર્સ કર્યો બતાવવાનો. તારા ડેવલપ કરવાની તારી સ્કિલ. યુ કેન ગેટ અપ. યુ ગો મૂકી જાય તને બાઇક લઈને. બસ ચિંતા ના કરે. ગાડી લઈને મૂકી જાય. યુ કેન ગાડી આવડે હવે તને 7 સીટર ગાડી લઈને મૂકી જાય. બીજી હા જો બધી એક્ટિવા પડે એ બધી પબ્લિક સૌ
આ કેદારે બરોબર બંને નાઈ ગયો. આ કૂતરોય બીક લાગી છે બરોબરની. Run. કેદારે નાઈ ગયો ભાઈ ફાઇનલી. અત્યારના આપણા ઘર બાજુ ધ્યાન કરી નાખ્યું. આપણો આ ઝૂલો માફ્યો યુગો આજ આવ્યો નહીં. અમીર પટેલ નમસ્કાર. મજામાં? હેપી બર્થડે બોલો. હા વ્લોગમાં આવી જાઓ. હા વ્લોગ બનાવી એવું કેવું તું ભાઈ આપણો સાચી વાત ને. અત્યાર મલ્લે જય માતાજી. દુલા મલ્લે જય માતાજી. તો ભાઈ હવે ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ. ફાઇનલી આપણે ગેટ ખોલીને આપણા સોસાયટીમાં એન્ટ્રી માર લીધી છે. હવે આપણે ઘેર જવાનું થાય છે ફાઇનલી. જો હોવા વાંચી દીધો આપણે આવી ગયા ફાઇનલી આપણા ઘેર. આપણા ઘરની લાઈટ તો છે ચાલુ એટલે હજુ સુધી બધા જાગી છે એમ. અને આપણે આવી ગયા ઘેર. અત્યારે તો ગુડ્ડી મેં અત્યારથી હું ઘી ગયો. શું કહેવાનું કયો? અત્યારે તો આમ તમારી જિંદગીમાં શ્રમ કરવું પડે. થોડુંક આમ વર્કઆઉટ કરવું પડે. શરીર ઉતારી કયો કસરત કરવાની નહીં, હેડવાનું નહીં. ખાલી ઉપર ધાબા ઉપર 4 ઓટા માર દેવાના કે ભાઈ કે આપણે હેડીએ છીએ. ઘઉં બંધ કર્યા એવું કેવું? હા ઘઉં બંધ કર્યા એટલે પણ ઘઉં બહુ બંધ કરી કશું થાય નહીં. એના માટે પરિશ્રમ કરવો પડે અને કસરત કરવી પડે તો કોક થાય. કસરત વગર એકદમ ના થાય કશું. સમજ્યા? અમે આ જતા સ્વિમિંગમાં કસરત કરતા હતા. જો અમે રોટલે બોટલે બધું નહોતું ખાતા. ખાવાનું બધું પણ કસરત કરો તો તમારું શરીર ઉતરો. હા તો કંઈ નહીં ગાઈઝ, આજના વ્લોગ માટે તો આટલું જ ને. આજના આપણા વ્લોગનું આપણે અહીંયા જ એન્ડિંગ કરીએ. તો ભાઈ વ્લોગ સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. કેવો લાગે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં તમે શેર કરવાનું ભૂલતા નહીં. હજી સુધી જો ભાઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. અને પછી બીજું તો કોઈ નહીં. તો ભાઈ મળીએ કાલના વ્લોગમાં. આવજો. જય માતાજી.